સાહેબ માથું મટી જાય, ગુમડા મટી જાય, રામ ઓર શ્યામ આ જેનું બિરુદ આવા શામજી બાપુ જેવા મહાપુરુષોને જ્યાં સમાધિ હોય એ ધરતીના તો શું મારે વખાણ કરવાના હોય સાહેબ. પવિત્ર ભૂમિમાં આપણે મળ્યા છીએ. પવિત્ર ભૂમિ ઘણી જગ્યાએ, જો જેલમાં પ્રોગ્રામ ને મારે આવું બોલાઈ ગયું, પવિત્ર જગ્યાએ આપણે કેદી ભાઈઓ મળ્યા છે. એમાં 2-3 કેદીની સકરી સટકી, અય મને કે માલધારી અહીંયા આવો. મેં કીધું કેમ? મને કે પવિત્ર જગ્યાએ એટલે હું, તમે આ શું કયો છો, આ પવિત્ર જગ્યા કયો છો? અરે પણ મેં કીધું ગાંડા સાવમાં જ્યાં ભગવાન કૃષ્ણ જન્મ્યા ત્યાં તમને રહેવાનો અવસર મળ્યો, ત્યાં તો આમ મારી આમાં ડોળા કાઢ્યો. પછી એક જણો મને કે આમ જો ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને એટલે વાસુદેવ હુંડલા મૂકીને રાતે નીકળી ગયા હતા. અહીંયા 11 વર્ષ થયા છે ભાઈ, જામીન ન જડતા હજી. એટલે મને કે બોલવામાં ધ્યાન રાખો, પણ મને કે તારી જેવો જો કોક આવો હવાણીદાર માણસ અહીંયા હોય ને તો મને કે જેલમાં ટાઈમ જાય. મેં કીધું એવું કંઈક કરશું તો આવશું. હા અત્યારે તો દયા છે, પણ જેલમાં 3-4 કેદીને 10 વર્ષની સજા પડી ને પછી કેદી બધા નક્કી કર્યું કે હવે આપણે સમય જતો નથી, એક કામ કરો આ જેલમાં અંદર ભોંયરું ગાળવાનું ચાલુ કરવી. તીકમ અને પાવડા ગોત્યા, જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભોંયરું ગાળતા ગાળતા 2 મહિના ગાળી રહ્યા ને સીધું પોલીસ સ્ટેશન નીકળ્યું. લ્યો ત્યાં તો બેઠા હતા જમાદાર, આવજો આવજો કાગડા કઢી પીવા, તરત ઉતારા કરી દીધા. અરે સાહેબ આજો ધારાસભ્ય સાહેબ બેઠા ત્યારે કહું છું, ઘણી ઘણી વખત આ લોકો કહે છે કાંઈક અને માણસો કરે છે કાંઈક. અમારે તળાજામાં 4 જણા જુગાર રમતા હતા. જેવા જુગારની જમાવટ હાલીને એમાં પીએસઆઈ એવા કે જુગાર રમસ બે જાઓ, થોડું થોડું નાખી ગયેલા. કે સાહેબ ઓળખો, ગાળ ન કરો, જુગાર રમસ. કે સાહેબ તમને ન ખબર હોય કહી જાઉં, આપણા માજી મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા, એને કીધું આ જુગાર રમણ કીધું આવું બેજા ગાડીમાં. એ કે મોદી સાહેબે કીધું શું, ખેલશે ગુજરાત જીતશે ગુજરાત. એને હું મીંડી રમવાનું કીધું હતું. આજનો માણસ બહુ અઘરો થઈ ગયો છે. અને તમે જો ગામડાના વડીલો લગભગ ક્યાં ચેતરાય નહીં, રોડ ઉપર બમ્પ બનાવ્યા, ગામડાના કોઈ વડીલને ખબર નહોતી આ બમ્પ શું કામ બનાવ્યા. અમારા ગામમાં નવો રોડ બન્યો, બમ્પ બનાવ્યા, 7-8 બાપા ભેગા છે, ભગા બાપા, ભૂરા બાપા, ધૂળા બાપા, બમ્પ જોઈને કે આ બહુ સારું કરી લો, ગામનું પાણી ગામનું, સીમનું સીમમાં. એ હાટું છે. હમણાં એક બાપા બસમાં બેઠા, કંડક્ટર કીધું લાવો બાપા ટિકિટ, લાણે ખીચામાંથી કાઢીને કીધું લ્યો સાહેબ. કંડક્ટર ક્યાં ટિકિટ જૂની છે બાપા, કે તારી બસ ક્યાં નવી છે, આ કે રાખની એમના મુસાફરી કરી લીધી. બોલો હવાઈન કરવી છે, માણસ ગમે ત્યાંથી આનંદ કરી લે. હમણાં બિરજુભાઈ જે નવરાત્રી આવે છે એમના સરસ માં ભગવતીના ગરબાની યાદી કરી છે, પણ હજી આ ધરતીમાં, ભાતીગઢ ધરતીમાં, આપણા ગામડાની માલપા એવા જ માં ભગવતીની ગરબી પણ જળવાઈ રહી છે, માં ભગવતીની. અને એમાં નવરાત્રિ આવશે એટલે ભવાઈ પણ એવી સારી રમાય છે, મને ગમે છે સાહેબ. અને એ આપણા ઇતિહાસને જીવંત રાખવા માટે થઈ, પુરુષો હોવા છતાં એ બૈરાવના કપડાં પહેરીને મેદાનમાં આવી જાય અને એ આનંદ. આ માત્ર ને માત્ર આ બધી સંસ્કૃતિ અહીંયા જ છે. અહીંથી તમે થોડાક આગળ વ્યા જાઓ ગુજરાત છોડીને, અને જેવા તમે ઉત્તર ગુજરાત સાઈડ વ્યા જાઓ ભાષામાં ડખો થાય. અહીંયા હું જેવું બોલું એવું તમને સમજાય, આપણી તળપદી ભાષા છે. તમે જેવા અમદાવાદથી મહેસાણા સાઈડ વ્યા જાવ એટલે એક લીટો વધી જાય. આપણે કે કાકા તા કોકા, આપણે કે મામા તા કે મોમા. સાહેબ ભાષા ક્યારેક ભંગવી નાખે. ઉત્તર ગુજરાતથી એક જણો બામનો સેલ્સમેન બામ થેલો ભરીને અહીંયા જામ ખંભાળિયા ઉતર્યો અને પીએસઆઈ જોઈ ગયા. એ કહે શું છે આમાં? ઓલો કે બોમ્બ છે, બોમ્બ. હું છે તો કે બોમ્બ. બોમ્બ કીધું સાઈડમાં લીધો, આઈન પાવી જાય, આઈન પાવી જાય. 2 સાહેબે પકડી રાખ્યા, ગાડીનું બોનટ પકડાયું, ધોકા લઈને મારીને લાસરા કાઢી નાખ્યા. જામનગર જિલ્લાનું પોલીસ ખાતું ભેગું કર્યું, જલ્દી આવો, અમદાવાદથી જીવતા બોમ્બનો થેલો જામ ખંભાળિયામાં પકડાનો. ત્યાં તો ડીવાયજી ડીવાયએસપી એસપી સાહેબ ને બધા આવ્યા. મોટા સાહેબ કે જો તો ખરા કઈ કંપનીના બોમ્બ છે. આમ ચેન ખોલીને જોયું ત્યાં સૂર્ય બામ, ઝંડુ બામ, ટાઈગર બામ, વિક્સ બામ. સાહેબ કે આમાં તો બામ છે. બોલો કે હું કહું છું બોમ્બ છે. હવે શું કરું? જ્યાં જ્યાં માર્યો ત્યાં લગાડ, નીકળ નીકળ. ભાષા ભંગવી નાખે. બોલો હા, ભાષા ક્યારેક ભંગવી નાખે. આપણા સૌરાષ્ટ્રના વક્તા વિશ્વવંદની પૂજ્ય મોરારી બાપુથી લઈને કોઈ પણ રામાયણ ભાગવતના વક્તા સૌરાષ્ટ્ર ગુજરાતના હશે, આપણી વિસ્તારના હશે, તો જેવું બોલે એવું આપણને સમજાય. મોરારી બાપુ પૂજ્ય પ્રસંગ કહેતા હોય કે રાજા દશરથ અને કઈ રથ લઈને ધીમે 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 જતા હતા, અને એમાં દેવી કઈ છે એ રથનું વ્હીલ જ્યાં નીકળી જાય અને દેવી કઈનું ધ્યાન જાય ને કઈ અંદર આંગળી રાખી દે. રાજા દશરથ જોઈને પ્રસન્ન થઈને એમ કહેતા હોય કે દેવી માગો શું આપું? 2 વરદાન કઈ માગે છે, ભરતને ગાદીને રામને વનવાસ. આ પ્રસંગ આપણા સૌરાષ્ટ્રના વક્તા હોય તો આવી રીતે સાંભળવાની મજા આવે. એ જ પ્રસંગ થોડીક વાર માટે આપણા વક્તાને સાઈડમાં લઈ લો અને ઉત્તર ગુજરાતથી લાવો. આ પ્રસંગ કહેવાનું કયો?
વીખી નાખે ભાઈ. આપણને એમ થાય કથા છે કઠણાઈ, ઈ એની ભાષામાં ચાલુ કરે કે રાજા દશરથ કે રથ લઈને હેંડેલા કહી કે મારે તમારે ચોડી હેંડવું તો કે હેંડોન મને શું વાંધો હોય. दोनों दंपति के रथ जाता था रथ में खींचो निकली जो कहीं चोर खींचो निकली तो विन निकल जाए ओंगरी नहीं ओंगरी कुछ गुच्चा काटने की बोलो क्या भेगू करो आमा कहीं समझाय. अरे के पेलो रोवणो आयो के सीताजी नु हरण करने के रोए हांडी गयो शर्मानो ने हनुमान नो मगज जो चेटले जाय के पकड़ी टीची नाखू. हनुमान तात्कालिक एयरपोर्ट गया टिकट मળી ની પ્લેન ચૂકી ગયા કે હનુમાન કીધું મુંજાસો ને દરિયો ઓળંગી જાઉં છું કે રોવણો ચેટલે જાય કે લંકામાં હનુમાનજી દરિયો ઓળંગી જ્યાં રાક્ષસોને પકડ્યા એટલા ટીજા આકાશમાં નકરા પેગડા લે આ કથા કહેવાય કસણાઈ કહેવાય કયો હે સાહેબ. આ ધરતીની તાસીર તો જુદી છે. યુવા વર્ગ બેઠા છે ત્યારે મને એવા વીર પુરુષને યાદ કરવાનું મન થાય કે અહીંયા ખોટા વખાણ ન થાય, ખોટી વાતું ન થાય. ધારાસભ્ય સાહેબ આવ્યા હું વખાણ કરતો હતો. હું વખાણ કરું તમે માની લો એમ નહીં, તમારા વિસ્તારના છે સાહેબ. લગભગ અમારી કાર્યક્રમમાં અમારા રોજના અનુભવ હોય. જે રાજકીય ક્ષેત્રના માણસો અમુક જે આમાં નથી માનતા એ આવે શું કામ સન્માન હાર પહેરાવી દો એટલે વયા જાય. પણ આને કોઈ હારની અપેક્ષા નથી સાહેબ. હજી એની હાજરી છે અને બેઠા છે મારી સામે. ફરીવાર તાળીઓથી વધાવો. આ પ્રેમના સંબંધ છે સાહેબ. અને એમ કહું અઠવાડિયાના વાર છે એ 7 છે. 7 વારનું અઠવાડિયું હોય છે. આપણે એમ કહીએ ભાઈ 7 વાર છે તો 8મો કયો? સોમવાર થી લઈને તમે રવિવાર સુધી આવી જાવ તો વાર 7 છે. આપણે કોઈને એમ કહીએ ભાઈ આજ મારે રવિવાર છે, સોમવાર છે, અમે આજ જમવાના નથી, ઉપવાસ છે, તો ભાઈ અમારે તો 8 વાર અલ્લાહના. 7 વાર છે તો 8મો કયો? પણ શહેરમાં તમારે પબ્લિક ભેગું કરવું હોય તો રજાનો વાર જોવે રવિવાર. રવિવાર હોય એટલે પબ્લિક ભેગું થાય. જાહેર તીર્થક્ષેત્રમાં તમારે પબ્લિક ભેગું કરવું હોય તો તહેવાર જોવે. ગામડામાં પબ્લિક ભેગું કરવું હોય તો જમણવાર જોવે. અને ખાલી હરિયાણી પરિવારના આંગણે માણસ ભેગું કરવું હોય તો તમારો વ્યવહાર જોવે સાહેબ. આ વ્યવહાર છે ને એટલે બધા આવે છે. અને ત્યારે હે જીપાળિયા પૂજાના એના તો આયા ગીત ડાગવાના રે હોજી રે ગાયું વારે ચડિયા એના તો પાળિયા પૂજાના હોજી રે ગાયું વારે ચડિયા એના પાળિયા પૂજાના. એવા કોના પાળિયા પૂજાના? ફરતા હતા કોઈ ફેરા. એક માંડવામાં સાહેબ આ દેશનો રાજપૂત ફેરા ફરતો હોય અને ત્રીજા ફેરે કોઈ ચારણ જગદંબા આવીને એમ કે દુશ્મનો ગાયોને વાળી ગયા છે. રાજપૂત હે યુવાન, આ પરણવાની ને આ તો બધી રમતું છે, રમતું રાણા છોડ, હવે તું ધર ને ખાંડા ના ખેલ. પણ પ્રોખણ ને પારે વાતની આન રાણા રમચૂજ મેં એ તું તો ધર ને ખાંડા નાખે. એ મારી બેગડ કારણ વીર વાછરા. એટલી જ આ ચારણ જગદંબાની પ્રાર્થના સાંભળીને સાહેબ વરમાલનો ઘા કર્યો. ફરતા હતા કોઈ ફેરા એના ઉરમાં હતા ઉમંગો ખનેરા. ફરતા હતા કોઈ ફેરા ઉરમાં હતા ઉમંગો ખનેરા. મંડપ રે મેલીને મોતના મોરચે મંડાણા રે. ગાયું વારે ચડિયા એના પાલિયા પૂજાણા. હોજી રે ગાયું વારે ચડિયા એના
અત્યારે અમે બધા કહેતા હોય કે ભાઈ ગૌશાળાના લાભાર્થે પ્રોગ્રામ છે તો દાન આપો, કોઈ કે ઘાસ આપો, કોઈ કે ગૌશાળા બને છે તો સિમેન્ટ આપો, બેલા. આ અત્યારે દેવાની વાત છે. હવે વિચાર કરો, માંડવામાં ફેરા ફરતા હતા, એના અંદર ઉમંગો નહીં હોય ભાઈ? એ માંડવામાં જે વરાજો ફેરા ફરતો હશે ત્યારે એના મગજમાં શું, એની ઉમ્મીદ શું છે, એના વિચારો શું છે, એ કઈ પોઝિશનમાં હશે. અને ન્યાથી આ દેશની ગાયને બચાવવા માટે વરમાળનો ઘા કરીને નીકળી જાવ, એ તો સૌરાષ્ટ્રનો યુવાન જ કરી શકે સાહેબ. બાકી બટાટા લેવા જઈને પ્રેમ થઈ જાય, એ હું ગાયું વાહે જાય એમ લાગે. મારી એક ખુલ્લી વિનંતી છે, મારા દેશના યુવાનોને વિનંતી છે, એ સમય મળે ને તમારી પાસે ટાઈમ હોય તો 2 વીઘાના ઘઉં કરજો, પણ લવ ન કરતા. આપણું કામ નથી સાહેબ. લવ કરવો હોય તો ભગવાન કનૈયા સાથે લવ કરજો, લવ કરવો હોય તો મા બાપ સાથે લવ કરજો, લવ તમારા ગુરુ સાથે લવ કરજો. આ દેશની ખુમારી આપણને ન શોભે. આ કોફી કેમ મગાવી? આપણને ન શોભે બાપુ. મૂળ કોફી બાપુ રામને પેલા લવ છો તો પછી કુશ છો. લવ કરાય, રામને પેલા લવ છો ને ભાઈ, પેલો દીકરો લવ પછી કુશ. રામને પેલા લવ છો તો કૃષ્ણને પેલા લવ થાય 100%. પણ આ દેશના સૌરાષ્ટ્રના યુવાનો આપણને ન શોભે. આ માંડવામાંથી ફેરા ફરતો ફરતો જ્યારે આ દેશનો યુવાન નીકળી ગયો છે તેથી ખાલી વેગળ કારણ. હવે તમને એવું લાગે કે જ્યારે ચારણ જગદંબાની પ્રાર્થના એની શક્તિ તો જુઓ તમે સાહેબ. વસરાજ સોલંકી છે, ગાયોને વાળીને વયાવે છે, અને એ પછી જ્યારે વેગડ માટે જાય અને ધરતી મસ્તક જુદું થઈ જાય પછી ચારણ આએ જેણે પ્રાર્થના કરીને કીધું તું ને ભાઈ, એ ચારણ જગદંબા એમ કીધું ભાઈ વસરાજ તે આ દેશની ગાયો બચાવી છે, હવે બોલ તારે હજીવન થવું છે, અમર બનાવી દઉં, તને આયુષ આપી દઉં, મારામાં તાકાત અને ચારણ જગદંબા કરી શકે સાહેબ. તેથી વત્સરાજે એટલું કીધું હતું કે માં હવે હું આમાંથી કદાચ જીવતો થઈ જઈશ તો વધીને મારી 100 વર્ષની આયુષ્ય છે, પણ હે ચારણ જગદંબા, જ્યાં સુધી આ દેશની કીર્તિ ગવાશે, જ્યાં સુધી આ દેશની ગાયનું નામ રહેશે, ત્યાં સુધી હું હજારો વર્ષ સુધી અમર થઈ ગયો છું. આ કેવલ ને કેવલ તારી કૃપા છે સાહેબ. મરતા મરતા દાંત કાઢતા કાઢતા મરે ને એને મર્દ કહેવાય. 18 યુવાનો શહીદ થયા છે આ દેશના આપણા. ઠાકરને પ્રાર્થના એના, જોકે એમાં સવાલ જ નથી, આ દેશ માટે ખપી ગયો હોય ને એ સીધો જ પરમાત્માના ખોળામાં બેઠો હોય છે. પરમાત્મા શાંતિ આપે સાહેબ. 1000 માણસ પેદા થાય ત્યારે એક કમાન્ડો જન્મે છે. 18 નથી મર્યા, 18,000 મર્યા છે. પણ છતાં ખુમારી હોવી જોઈએ આપણને. હું તો એમ કહું, મેચના શોખીન જે હોય એ ખાલી સચિન આઉટ થઈ જાય તો ઘણા ઘરે ખાતા નથી. ઘરે આમ થાળી તૈયાર કરીને કે બેટા ખાઈ લે ને, ક્યાં પણ IPL માં હરખું રમતો નથી સચિન, હું ખાઈ લેવું આમાં. એ ભાઈ ખાઈ લે બાપા, એ તો પછી પાછો રમશે. આ મમ્મીએ કેમ ત્યાર કર્યું તને ખબર છે? 100% આ દેશનો ખેલાડી એક આઉટ થઈ જાય એનો દેશદાસ હોવો જોઈએ આપણને. સચિન આપણો ગુજરાતનો, આપણો હિન્દુસ્તાનનો છે, ભારતનો ખેલાડી આઉટ છે, એનો દેશદાસ હોવો જોઈએ. એટલો જ આ દેશના મારા તમારા હિમાડા હાચવીને જે બેઠા છે, અને એ હિમાડા હાચવીને બેઠા એટલે આપણે લેર કરીએ છીએ. આ દેશનો એક ફોજી ખાલી શહીદ થઈ જાય ને સાહેબ, એનું પણ મને તમને એટલું દર્દ હોવું જોઈએ. મારા દેશનો ફરીવાર આવી નહીં શકે સાહેબ. સચિન તો બીજી મેચમાં રમી શકશે, આ નહીં આવી શકે. મને એ નથી સમજાતું. અત્યારે હગાઈ થાય ને એટલે પેલા આપણા રીત રિવાજ પ્રમાણે જો ઘરેણા હાર જે કાંઈ આપણે ચડાવવાના આવતા એ કન્યાને ચડાવતા. હવે એ બધું વહી ગયું. એક સેમસંગનું ફોનનું ડબલું આપી દે 1200 રૂપિયા વાળું. હા. અને એ વાતો પાછી ફોનમાં વાતો કરવાની મજા હગાઈ પછી લગ્ન પહેલા એવા મીઠી મીઠી વાતો કરતા. તમે મારા કે તું મારી, તમે મારા તું મારી. લગ્ન થઈ જાય પછી તું તમે નીકળી જાય, મારા મારી જ રે. બોલો છૂટી હાણે શું કા જોયા હો ભાઈ. અને એ પોચી વાતો કરતા હોય. અરે યાર હું મારે કેવું, તમે ઘરના છો એટલે કહો, આ હકીકત છે. ઈ વળી આવો સરસ ડાયરો છે, તમારા જેવા હાકીમ જેવા મહેમાનો અહીં બેઠા છે. અમે આટલા જુસ્સાથી બોલતા છું તો અમુક તો વંડીઓ આડા થઈને ફોન જ કરતા છે. હાલો
હા દુગી, હું દુગો બોલું. ઓલીને પાછું બોલવું છે પણ બાજુમાં બા બેઠા એટલે હળવેક શું કે ખબર છે. હાલો હા એ પછી નવરાત્રી બીજ ને દેવી આવે હરાત પૂરા થઈ જાય પછી કઈ એવું નડે નહીં કે આમ જો પછી તું તાર દિવાળી કરવા જાય છે બસ. હા એ અહીંયા ગામમાં ડાયરો છે ને એનો અવાજ આવે છે. હા હા આજે પછી તને ગાડી લઈને મૂકી દે કીધું છે અમે વળી. હા ખરેખર નથી ગોઠતું માના બસ એટલે ખોટું ન કહું કાંઈ. ઓલી પછી અમે વાત કરવી હોય બાજુમાં બા ઉભા હોય એટલે હળવેક દિન શું કે ખબર સેમ ટુ યુ. હા સેમ ટુ યુ કે એટલે બાને ખબર પડે જમાઈનો ફોન છે. બા સાઈડમાં વયા જાય પછી ઓલી જે કામ બધું ઘા કરી દે. હું કહેતા હતા બોલો લ્યો વળી આપણે વળી કારુના કે ગોઠતું નથી ને. હા વરદીના દી માનામ મને જો આ ગોઠતું હોય તો તમારા બાપના આમ બસ લે. હા તો હવારમાં મારી બા કે પાણી ભરી જાઉં હેલ ભરીને આવી તો તમે આંડામાં દેખાણા લ્યો. તો રોટલી કરતી હતી તમે ઘઉંના લોટમાં દેખાવ, બાજરાના લોટમાં દેખાવ, શેણાના લોટમાં દેખાવ, આ ધણી શક ધનેડું ઈ નથી ખબર પડતી બધામાં દેખાય છે. તો બોલો આપણા ભૂકા બોલાવી દીધા છો. હમણાં એક જમાઈ સાસરિયામાં ગયા ને સાસરિયામાં એટલે કીધું જમાઈ વ્યો અંદર વ્યો. કોણ કોણ આવ્યા હતા કે હું ખુશ્બુ. એ કે ખુશ્બુને અંદર લઈ લો. એ કે અંદર નહીં આવે. અરે કે પણ મારી દીકરી છે મને ખબર હોય મારી દીકરી અંદર ન આવે કે નહીં અંદર નહીં આવે ખુશ્બુ. ઓલા અંદરથી બહાર જોવા ગયા ખુશ્બુ અંદર કેમ ન આવે ક્યાં છે આ બહાર ત્યાં જોઈ તો ખુશ્બુ ઓટો રિક્ષા લઈને ગયો છો મારો બેટો. બોલો હવે એ ખુશ્બુ થોડી અંદર આવે. જમાઈ બરોબર સાસરી આમ જમવા બેઠા ને એટલે સાસુને એવો ભાવ છે પહેલી વખત આવ્યા છો અત્યારે શ્રાદ્ધ હાલે છે ચૂરમાન લાડવા છે લ્યો જમાઈ એક લ્યો. ઓલો કે ધ્યાન ટળે. અરે પહેલી વાર આવ્યા એક તો લ્યો. ઓલો કે ધ્યાન ટળે. એને ઘરવાળાને કીધું છે હોતા પહેલી વાર આપણા ઘરે જમાઈ આવ્યા છે વાતમાં લાડવો મૂકું ધ્યાન ટળે શું છે. સસરા પોતે પીરસવા ગયા કે એક લ્યો એક પહેલી વાર આવ્યા લ્યો. એ કે ધ્યાન ટળે. આખા ઘરનો મગજ ગયો. પછી દીકરીને એક વાર બોલાય અહીંયા બેટા શું એ કે તાર ઘરવાળાને થાળીમાં લાડવો મૂકી ગાંઠિયા મૂકી શાક મૂકી રોટલી નકરો ધ્યાન ટળે એટલે શું છે આખા ભાષા છે એવી. પછી ઓલી છોકરી કીધું પપ્પા એવું કાંઈ છે નહીં એકચ્યુઅલી તમારે જમાઈ છે ને સાચું કે છે એ એમ કે બહુ વધારે ખવાઈ જાય ને તો ઘેન સડે પણ એની સીડી સોટે ને એટલે કે ધ્યાન ટળે. એટલે અમને થોડી ખબર છે આ કંપની ફોલ્ટ છે. આ ગાણવો દાજી ગયો અમને ખબર નથી. અમુક આમ નામ આવી ગયા છો પણ અહીંયા તમે ભાવથી એટલા હસી શકો દાંત કાઢી શકો. અમારા સુરત સરદાર સ્મૃતિ ભવન મિની બજાર ટિકિટ શોના પ્રોગ્રામ હોય. કપલ બે હારે પ્રોગ્રામ સાંભળવા આવે બે પતિ પત્ની કપલ. પછી એમાં જોક્સ કહી ને તે ઓલો બાજુમાં બેઠો ને એને પૂછે સ્મિતા આમાં હસવું છે પૂછ્યા વગર દાંત નથી કાઢી શકતા. બોલો આવા સફરજન મેં જોયા હો ભાઈ. અને જો પૂછ્યા વગર દાંત કઢાઈ જાય તો તરત કે પણ હું હા ના ના આમ તો હિસાબ કરતો હતો તરત હાવ હજર થઈ જાય. બોલો અમારા ઘરની બાજુમાં આમ પતિ પત્ની બે બેઠા હતા ને એમાં મહેમાન ડેલીમાં એન્ટર થઈ ગયો એટલે એની ઘરવાળી કીધું કે આ જો તો કોઈક આવે છે તો કે મહેમાન છે પરમ દિવસે એના ઘરે જમીન આવ્યો ને એ મહેમાન છે એમ. તો કે હા તો કે રસોઈ બનાવવી પડશે ને કે હા. ઓલી કે હું અત્યારે નહીં બનાવું એને કેવો ક્યાંક બહાર જમીન આવે અત્યારે કે ટાઈમ છે 11 વાગ્યા દોડ આવે. ઓલો કે પણ આમ તો આબરૂનો સવાલ છે પરમ દિવસે હું એના ઘરે જમીન આવ્યો સમજો ભાઈ કાલ તું તાર આમ તો હું બધું વાસણે હું ધોઈ નાખી બસ. એ કે ઈ જે કાંઈ હોય આબરૂ તારી હું રસોઈ નહીં બનાવું. મહેમાન બરોબર એન્ટર નજીક આવી ગયો પણ એની ઘરવાળી બહુ તૈયારી કે કામ કરવી આપણે શું એ કે આ મહેમાન જમ્યા વગર વયો જાય એવો કંઈક પ્રયોગ કરી તો તારા જેવું એ કંઈ નહીં ને. ઓલીએ કીધું એ કે હાવ નજીક આવે ને એટલે તમે મને 2 થપાટ મારજો. 2 થપાટ મારવાનું કીધું ને ત્યાં તો આને વર્ષોથી પડેલી વેદનાઓ ભાઈ શિવકૃપા. હા ને જે પહેલી વાર મોકો મળ્યો થપાટ મારવાનો રાજીના રેડ થઈ ગયો. મહેમાન બરોબર નજીક આવ્યો ને ઘરવાળીને 2 થપાટ મારી અને બાએ દેકારો કર્યો હોય માડીને હોય બાપા હોય માડીને હોય બાપા. મહેમાન જોઈ ગયો જેના ઘરે હું જાઉં એ ઝઘડે છે બાંધે છે આપણે જવાય નહીં. જેવો મહેમાન આને બાંધતા જોઈ અને પાછો ડેલી બહાર નીકળી ગયો ત્યાં તો આને 2 શેંગના રેવડીના ફોફાડા લ્યો નાચતા કા હોય ગયો ને જમ્યા વગર. બોલો કે હા હો પણ આમ તો 8 વર્ષ ત્યાં લગ્ન કરે પણ આજ બુદ્ધિ ત્યાં સારી વાપરી. બાય કેવું હાસુ હાસુ રોયે નથી. ઓલો કે મેં તને હાસુ હાસુ માર્યું નથી. બહારથી મહેમાન બોલ્યો ભાઈ હું હજી ગયો નથી તમે હમાનમાં થાવ હું આવું છું આગળ કટકુંદીના ઠળિયા જેવા હો. પણ હાવ ભાવ વગરની ભક્તિ મારે શીતલબેનને રજૂ કરવા છે. પણ એક પંક્તિ તમે દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો એ દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો પણ
એ આવકાર વિના કોઈ આવે નહીં, એ મીઠો આવકાર વિના કોઈ આવે નહીં, હાવ અમથે અમથી મોજ આવે નહીં, ઓ ખરા દિલથી કોઈ દ્વાર. મીઠો આવકાર જોઈએ બાપ. આહા તમે દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો, તમે દરવાજા ખુલ્લા રાખીને બેઠા રહો, આવકાર વિના કોઈ આવે નહીં, એ આવકાર વિના કોઈ આવે નહીં, આવ અમથે અમથી મોજ આવે નહીં, આવ અમથે અમથી મોજ આવે નહીં, ઓ ખરા દિલથી કોઈ દ્વાર, ખરા દિલથી કોઈ દ્વાર, ખરા દિલ. ખરેખર બોલવા બેસીને તો રાત વી જાય ખબર, પણ કલાકાર બાકી છે ત્યાં સુધી અમારે સંચાલનનો જ્યારે મને દોર સોંપવામાં આવ્યો છે. પણ છેલ્લે આપ બધાય ભાવથી જ્યારે આટલા વાગ્યા છે છતાં બેઠા છો, બહુ દૂરથી જે બેન આવે છે લક્ષ્મણ બાપુના સ્ટેજ ઉપર આ જેવા તેવા કલાકારને ગાવું, એ પણ ખરેખર હિમાલયમાં ગુલ્ફી વેચ્યા જેવું થાય. પણ છતાં અમને બધાને બાપા એવી રીતે હાંચવે છે, એવું પ્રોત્સાહન આપે છે. મેં પહેલાં કીધું ને, નાના હાથ પકડે તો મોટાના પગ ન પકડવા પડે. એમાં મારા નાના કલાકારોની પ્રત્યે જેમને લાગણી છે, ટીનાભાઈથી લઈ આ બધું ઘરનું ગ્રુપ છે. હવે તો આમ એવું નથી લાગતું કે અમે પ્રોગ્રામ કરવા જાય છીએ. અમને ઘણા બહાર જાય ને એટલે પૂછે, ભાઈ આમ તો બધું ફાવશે ને? અરે બધું ફાવે છે, પછી ઘરે નથી ફાવતું ભાઈ. અહીંથી તમે મોકલો ને પછી ઘરે નથી ફાવતું. પણ આપણે એટલા બધા અહીંયા હે મજાના ઘરના કૂવાના પાણી પીએ છીએ, ઘરના દૂજાણાના દૂધ ખાઈ છે, ઘરના ચૂલે પકાવેલા રોટલા ખાઈ છે. આવી મજા બીજે ક્યાંય છે નહીં ભાઈ. મુંબઈ અમે ગયા હતા ને, મુંબઈ થોડુંક મોડું પોગાય એવું હતું, એટલે ટીનાભાઈ કે એક કામ કરો, આપણે ટ્રેનમાં વયા જઈએ તો ટ્રાફિક ન નડે. ટ્રેનમાં અમે સામાન ચડાવીને એક ડબ્બામાં સાહેબ અમે ઊભા, ત્યાં આમ પેગડું પકડીને હું તો ઊભો રહ્યો. હો ભાઈ, મને પગે ખંજવાળ આવી છે. હું આમ ખંજવાળતો હતો ને તો બાજુવાળો બોલ્યો મને કે ભાઈ નખ કાપી નાખજો. મેં કીધું કામ? મને કઈ મારો પગ છે ભાઈ. આવું ટ્રાફિક એ આમાં કેમ જિંદગી જીવી ગયો હે. અને આ ગામડાની માલિપા સાહેબ એક ઝલક તમને નવરાત્રિની ભવાઈની આપીને પછી શીતલબેનને રજૂ કરવા છે. આ ગામડાની ભવાઈ કેવી હોય, એનો રાજા કેવો હોય ને, રાજા હજી મેદાનમાં આવે તો એનો રોપ કેવો હોય, એનો પહેરવેશ કેવો હોય, એની બોલવાની સટા કેવી, એની હાલવાની એ વાઘો પહેરો હોય, પાઘડી પહેરી અને હાથમાં તલવાર લઈને ચોકમાં આવી જાય મેદાનમાં. આપણને એમ થાય કે જામ દરબાર આવ્યા છે. ઈ જે રાજા કચેરી ફરે, રાજા આવશે, પછી એના પ્રધાન આવશે અને ગાનેવાલી આવશે. માત્ર ટૂંકા સમયમાં તમને ભવાઈ રજૂ કરવી છે. પણ રાજા કચેરી કેમ ભર્યો? ભલે આખો દી બિચારાને પછી જે કાંઈ કામની વ્યવસાય કરવી, પણ પાત્ર આપ્યા પછી એની અંદર એના લક્ષણો આવી જાય ને એને આમ 18 પાદરનો ધણી બેઠો હોય એવું આ બે પાત્ર કરે. અને કેવી રીતે? હે સશિવ આમાં જેને ભવાઈ જોઈ છે એને મજા આવે છે, બાકી ઉપરથી જાય. હે વાલા સરવે રાજનીતિ જણા, હે શિવ હે વાલા સરવે રાજનીતિ જણા, દૂરી જનો છે કેવા સુખી, સૂરી જનો છે કેવા સુખી, દૂરી જનો છે કેવા દુખી, સૂરી જનો છે કેવા સુખી. કેવી રયત મારી સુખી
સુખી કે દુખી એવી રયત મારી સુખી કે દુખી એ શિવમાં આ બધું આમ મારે અશોક બાપુને પણ લઈ જવા છે નવરાત્રી જવા માટે. આમ આ દેહાણી તો દેહાણી છે સાહેબ. રાજા મેદાનમાં આવી જાય. પ્રધાનજી હા મહારાજ આપણું રાજ કેવું હાલે છે? અરે બાપુ આપણા જ્યાં રાજ હોય ત્યાં કાંઈ પણ ઘટે નહીં બાપુ. આપ શાંતિથી બેસી જાઓ. હું હમણાં જ રાજનું વર્ણન કરી દઉં. ઈ પ્રધાનજી વાડીએ 2 કેરામાં પાણી મૂકી ગારાવાળા પગે ઘડીક પાત્ર પૂરતી આવ્યા હોય. એક પૈસો સોયણીનો સડાવેલો ને એક ઉતારેલો ને ઈ પ્રધાનજી માથે ફટકો બાંધે ને હાથમાં ધરો. રાજા અહીંયા જ તમે બેસી જાઓ મહારાજ. હમણાં જ હું રાજનું વર્ણન સંભળાવું. પછી પ્રધાનજી જે વર્ણન સંભળાવે. ગૌ બ્રાહ્મણ પતિ પાલમાં રાજા રયત આનંદ વરસે છે. દેશી દેશી દેશી. ગૌ બ્રાહ્મણ પતિ પાલમાં રાજા રયત આનંદ વરસે છે. વાગે ડંકા નિશાન ફરુકે ધજા સદા મંગળ મારે હે બાપા આપની પ્રજા. થાય નહીં કોઈ દી તોફાન કજ્યો જય જય મુખથી વરસે છે. ગૌ બ્રાહ્મણ પતિ પાલમાં રાજા રયત આનંદ. પ્રધાનજી જી મહારાજ આપણું રાજ કેવું હાલે? અરે બાપુ આપના રાજમાં કોઈ જાતની તકલીફ નથી. પ્રધાનજી હા મહારાજ સારામાં સારી ગાનેવાલી બોલાવો. ગાનેવાલી બિચારી વાડીએથી સીધી બહેનને નિરાવ કરીને આવી હોય. ઘૂઘરા બાંધ્યા હોય, હેતકનો બોદાર સોપડ્યો હોય, પછીનો વળે પછી બોદાર જે ભાગે રાખના ઢગલામાં પાણી છાંટ્યું હોય એવો ઘાટ થાય. અને ઈ પ્રધાનજીમાં પછી જે ગાનેવાલી બને એને 1 મહિના તો એનું લેકું રહી જાય ભાઈ. સ્ત્રી પાત્ર રોજ કરતા હોય ને પછી 1 મહિના પછી આપણને મળે ને આપણે એમ કે કેમ છો મજામાં? લે મજામાં તો આવીએ ને તમે તો કેવા છો? લે લેકું રહી જાય. આપણે એમ કે પ્રોગ્રામમાં આવશો? પ્રોગ્રામમાં તો આવું છું પણ રિક્ષા વાળો લાવ્યો નહીં મારો. લે એટલે એમ ન કહેવાય. પ્રધાનજી હા મહારાજ ગાનેવાલી બાપુ હાજર જ છે. ગાનેવાલીને સારામાં સારું ઇનામ આપવાનું છે. સારું એક ગીત સુનાવ. પછી જે ગાનેવાલી ગીત ઉપાડે. હે નજર લાગી રાજા તેરે બંગલે में भाई 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 भाई. हे नजर लागी राजा तेरे बंगले में जो मैं होती राजा आपकी भी जलिया. जो मैं होती राजा आपकी भी जलिया ये चमक रहती राजा तेरे बंगले में. नजर लागी राजा तेरे बंगले में. बापो बापो जो मैं होती राजा काली कोयलिया. जो मैं होती राजा जो मैं होती राजा काली कोयलिया ये टहुक रहती राजा तेरे बंगले में. नजर लागी राजा तेरे बंगले में. नजर लागी राजा. પ્રધાનજી બધા હોઈ ગયા. પ્રધાનજી જી મહારાજ ગાનેવાલીને સારામાં સારું ઇનામ આપો. નાળિયેરની શેષો પકડાને ભાગે. બહુ ભવાઈ લાંબી છે પણ ટૂંકમાં મેં તમને રજૂ કરી. વધારે સમય કારણ કે બહુ દૂરથી આવે છે. સાંભળવા એક જીવનનો લાવો છે. આપની વચ્ચે વધારે દિવાલ નહીં બનતા. બોલીને બકવા તણી બહુ લાગે છે. ભીખ થોડામાં ઘણું મારા માટે ઠાવકું બોલાય તો ઠીક. આપની વચ્ચે રજૂ થાય શીતલબેન બારોટને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આવે શીતલબેન બારોટ. કોફી કેમ મગાવી એ મોટા તકલીફ તો રહેવાની.